ભાભીના ઘરના લોકો મળવા આવ્યા હતા એટલે ભાઈએ તેમના માટે હોટલમાંથી ઘણું બધું ખાવાનું મંગાવ્યું હતું. હું વિધવા હતી અને ઘરમાં કંઈ જ બન્યું ન હતું. મારા નાના બાળકો ભૂખથી તડફડી રહ્યા હતા, પણ ફ્રિજ પર તાળું લાગેલું હતું. મજબૂરીમાં જ્યારે મેં ભાભી પાસે બાળકો માટે ખાવાનું માંગ્યું તો ભાઈએ બધાની સામે મને થપ્પડ મારી દીધી અને ઘરમાંથી કાઢતા કહ્યું, મહેમાનોની સામે ખાવાનું માંગીને તે મારું નાક કાપી નાખ્યું છે. હવે તરત જ મારા ઘરમાંથી નીકળી જા. હું બાળકોને લઈને રોડ પર આવી. કોઈ મદદ કરવા કે ભીખ આપવા તૈયાર ન હતું. આખરે એક ગાડીવાળાએ કહ્યું, રાત મારી સાથે ગુજારી લે, હું તને 5,000 રૂપિયા આપીશ. હું મજબૂર થઈને ચાલી ગઈ, પણ રૂમમાં પહોંચતા જ દિવાલ પર લાગેલી તસવીર જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો મારા બાળકો ભૂખથી રડી રહ્યા હતા. તેમની એ તડપ મને અંદરથી ચીરી રહી હતી. વિડંબના જુઓ, ઘરમાં આવેલા 4 મહેમાનો માટે ભાઈએ 10 આદમીઓનું ખાવાનું મંગાવ્યું હતું, પણ મારા માસૂમ બાળકોને આપવા માટે તેમની પાસે એક કોળિયો પણ ન હતો. ફ્રિજ પર હજી પણ તાળું લાગેલું હતું. એક પળ માટે મન થયું કે તાળું તોડી નાખું, પણ મારા હાથ ધ્રુજી ગયા. હું વિચારતી રહી કે પોતાના જ ઘરમાં પોતાના જ લોકો પાસે ઇજ્જતની રોટલી માંગવી આટલી મુશ્કેલ કેમ છે? જ્યારે પોતાના જ દરવાજા બંધ કરી દે તો માણસ ક્યાં જાય? હું દિવાલ પાસે બેસીને મારા બાળકોને જોઈ રહી હતી. નાનો બાળક તરસથી પોતાના હોઠ ચાવી રહ્યો હતો અને મોટી દીકરી રડી રડીને તેની આંખો લાલ કરી ચૂકી હતી. તે બંને મને સૂની આંખોથી જોઈ રહ્યા હતા, જાણે પૂછી રહ્યા હોય, મમ્મી, ખાવાનું ક્યારે મળશે? મારી પાસે કોઈ જવાબ ન હતો. મેં દુપટ્ટો મોં પર દબાવ્યો અને બહાર જઈને આંગણામાં બેસી ગઈ. દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું, જાણે હવે ફાટી જશે. આ એ જ ઘર હતું જ્યાં ક્યારેક ખુશીઓ અને સુગંધ વસેલી હતી, પણ આજે અહીં માત્ર ડર, ભૂખ, ખામોશી અને લાચારી બચી હતી. હિંમત એકઠી કરીને હું ધીરે ધીરે ભાઈના રૂમના દરવાજા સુધી પહોંચી અને ટકોર કરી. ભાભી ગુસ્સામાં બહાર નીકળી અને કઠોરતાથી બોલી, હાજી, શું જોઈએ છે? તેમનો અંદાજ હંમેશની જેમ કઠોર હતો. મેં ખૂબ જ નમ્રતાથી કહ્યું, ભાભી, થોડુંક ખાવાનું આપી દો, બાળકો બહુ ભૂખ્યા છે. મારો અવાજ દબાયેલો હતો. તે હસતા હસતા બોલી, ડ્રામા બંધ કરો. અમને ખબર છે કે તને તો બસ સહાનુભૂતિ કમાવી છે. આ તારી સમસ્યા છે. દર વખતે અમે કેમ સંભાળીએ? મેં ફરી વિનંતી કરી, ખુદા માટે કંઈક આપી દો, બાળકોએ સવારથી કંઈ જ ખાધું નથી. તે બોલી, તને તો આદત છે દરેક નાની વાત પર રડવાની. હવે અમને બેવકૂફ બનાવવાની કોશિશ ન કર. ત્યારે પાછળથી ભાઈ આવી ગયા અને બૂમ પાડી, આ શું તમાશો લગાવી રાખ્યો છે? ભૂખ તો તારા માટે બસ એક બહાનું છે. પોતે કંઈ કરતી નથી અને લોકો પાસે માંગતા આવડે છે. હું રડી પડી. ભાઈ, બાળકોની ભૂખ બહાનું નથી હોતી. એકવાર આવીને જોઈ લો તેમનો શું હાલ છે. ફ્રિજ પર પણ ભાભીએ તાળું લગાવી દીધું છે. ભાઈએ બેરૂખીથી કહ્યું, હા, તે તાળું તારા માટે જ લગાવ્યું છે, જેથી ખાવાનું બરબાદ ન થાય. તને તો કોઈ કામ આવડતું નથી, બસ ઘરમાં પડી રહેતા અને રડતા આવડે છે. હવે બસ પણ કર. હું ચૂપચાપ રૂમમાં પાછી આવી. તે વખતે હું માત્ર એક મા હતી, જેનું હોંસલો તૂટી ચૂક્યું હતું. આંખો બંધ કરી તો આંસુ વહી નીકળ્યા. નાના બાળકને ગોદમાં ઉઠાવ્યો તો મોટી દીકરીએ મારો હાથ પકડીને પૂછ્યું, મમ્મી, પપ્પા ક્યારે આવશે? આ સવાલ રોજ મારા દિલને છલની કરતો હતો અને આજે તેનો જવાબ આપવો વધુ મુશ્કેલ હતો. મેં બસ એટલું જ કહ્યું, તે જલ્દી આવશે બેટા, તું પ્રાર્થના કર. પણ અંદરથી હું પૂરી રીતે વિખેરાઈ ચૂકી હતી. રાત થઈ ચૂકી હતી. રૂમને લાઇટ બંધ કરી દીધી. વિચાર્યું, અંધારામાં કદાચ ભૂખનો અહેસાસ થોડો ઓછો થઈ જાય, પણ બાળકોની માસૂમ નિગાહો રાહ જોતી રહી. ભૂખ ન તો છુપાવી શકાતી હતી, ન ભૂલાઈ શકાતી હતી. ત્યારે આંગણામાંથી અવાજ સંભળાયો. ભાભીએ બધાની સામે હંગામો ઊભો કરી દીધો. આ ઓરત અમારા પર ઇલ્ઝામ લગાવે છે કે અમે તેને ખાવાનું નથી આપતા, તેને મારીએ છીએ. આ અમારી ઇજ્જત ખરાબ કરી રહી છે. અવાજ સાંભળીને મહોલ્લાવાળા દિવાલોની પારથી ડોકિયા કરવા લાગ્યા. ભાઈ પણ ગુસ્સામાં બોલ્યો, હોશમાં આવ. જો રહેવું છે તો તમીજથી રહે, નહીંતર આ ઘર છોડી દે. હું રડતા રડતા બોલી, આ મારા પણ બાપનું ઘર છે, હું ક્યાં જાઉં? મારો અવાજ ખૂબ નબળો હતો. ભાભીનો ગુસ્સો 7મા આસમાને હતો. તે મારી પાસે આવી, બાળકોને મારાથી છીનવ્યા, અને જ્યારે હું આગળ વધી તો તેમણે મને ધક્કો માર્યો. મારો બાળક જમીન પર પડી ગયો અને મારું દિલ ચીસ પાડી ઉઠ્યું. હવે બહુ થઈ ચૂક્યું હતું. મેં બાળકોને મારી જોડીમાં સમેટી લીધા અને દરવાજો ખોલી દીધો. રાતનું અંધારું મને પોતાના ગળે લગાવી રહ્યું હતું.
ભાઈ આ બધું જોઈને પણ ખામોશ ઊભો રહ્યો. જ્યારે મેં રોડ પર પગ મૂક્યો તો એવું લાગ્યું જાણે જમીન પણ મારો સાથ છોડી ચૂકી હોય. હું એ જ ઓરત હતી જે ક્યારેક ઘરેણાં પહેરતી હતી, ગાડીમાં શાનથી બેસતી હતી, પણ આજે નંગા પગે, શર્મથી ભરેલી આંખો સાથે પોતાના જ ભાઈના ઘરમાંથી કાઢવામાં આવી રહી હતી. રોડ પર બેસીને મેં બાળકોને છાતીએ લગાવ્યા. રોડની ઠંડક મારા પગમાં ઉતરી રહી હતી અને બાળકો તાવથી તપી રહ્યા હતા. રાત ઘેરી થઈ ચૂકી હતી, પણ સવારની કોઈ આશા દેખાઈ રહી ન હતી. પસાર થતી ગાડીઓ અમને એમ જોઈ રહી હતી જાણે અમે કોઈ ગંદકી હોઈએ, આ દુનિયા પર બોજ હોઈએ. લોકો પાસેથી પસાર થયા પણ કોઈએ ધ્યાન પણ ન આપ્યું. મેં બાળકોને ચાદરથી ઢાંકવાની કોશિશ કરી, પણ તે ચાદર પણ મારા આંસુઓથી ભીની થઈ ચૂકી હતી. ત્યારે એક બસવાળો ઊભો રહ્યો અને ઝીડકતા બોલ્યો, દીદી, અહીં ન બેસો, પોલીસ પકડી જશે. હું નજર ઝુકાવી ચૂપ રહી. બાળકો થોડીવાર માટે સૂઈ ગયા. તેમના માથા પરસેવાથી તર હતા. ભૂખ, તાવ અને થાકે તેમનું શરીર તોડી નાખ્યું હતું. હું કોઈની પાસે મદદ માંગી શકતી ન હતી. બસ ચૂપચાપ જમીન સાથે ચોંટીને બેસી રહી, જાણે તે જમીને જ મને આશરો આપ્યો હોય. સવારે એક વૃદ્ધ તાંગાવાળો આવ્યો અને બોલ્યો, બેટી, થોડું જૂનું ખાવાનું છે, લઈ લો, કામ આવી જશે. મેં આભાર માન્યો અને તેના આપેલા 2 ડબ્બા બાળકોની સામે મૂકી દીધા. નાનીએ જાણે રોટલી ઉઠાવી તો તેના હાથ ધ્રુજી રહ્યા હતા. લાગ્યું જાણે રોટલી પડી જશે. મેં પણ એક કોળિયો લીધો, પણ તે ગળામાંથી નીચે ન ઉતર્યો. આખો દિવસ અમે તે જ રોડ પર કાઢ્યો. બપોરે પોલીસ આવી. એક સિપાહીએ સખત અંદાજમાં પૂછ્યું, અહીં શું કરી રહી છે? અહીં બેસવાની જગ્યા નથી. મેં કહ્યું, થોડીવારમાં ચાલી જઈશ, બાળકો બીમાર છે. તેણે ઘૂરીને કહ્યું, બસ બહુ થઈ ગયું, હવે અહીંથી હટ. હું બાળકોને લઈને પાસેની દિવાલના કિનારે જઈને બેસી ગઈ, જ્યાં મજૂરો કામ કરી રહ્યા હતા. તેમાંથી એકે પાણીની બોટલ આપી. મેં જલ્દીથી બાળકોને પાણી પીવડાવ્યું. ત્યારે એક કૂતરો અમારી પાસે આવીને બચેલું ખાવાલું સૂંઘવા લાગ્યો. મેં તેને હાથથી હટાવ્યો તો દીકરી ડરીને મારાથી ચોંટી ગઈ. મમ્મી, આ અમને કાપી નાખશે. મેં તેને દિલાસો આપ્યો. નહીં બેટા, આ પણ આપણાની જેમ ભૂખ્યો છે. ત્યારે એક મોટી લક્ઝરી ગાડી અમારી સામે આવીને ઊભી રહી. તેનું ત્યાં ઊભું રહેવું અજીબ હતું. દરવાજો ખુલ્યો અને એક લાંબો કોટ પહેરેલી ઓરત બહાર નીકળી. તેનો ચહેરો ગંભીર હતો, પણ આંખોમાં નરમાઈ હતી. તે મારી પાસે આવી, બાળકોને જોયા અને 2 પળ ચૂપ રહી. પછી સ્નેહથી બોલી, શું તું એ જ છે જેને હું શોધી રહી છું? મેં તેને જોઈ. ચહેરો અજાણ્યો હતો, પણ આંખોમાં એવી ઓળખ હતી જાણે વર્ષોથી જાણતી હોય. મેં કંઈ ન કહ્યું, બસ જોતી રહી. તેણે મારો હાથ પકડી લીધો. તેના ઠંડા હાથોમાં પણ અજીબ ગરમાહટ હતી. તેણે કહ્યું, હું તેમને અહીં ન છોડી શકું. બાળકોની હાલત ખૂબ જ ખરાબ છે. મેં હિંમત કરીને પૂછ્યું, તમે કોણ છો? તે હસી, જાણે આ જ સવાલની રાહ જોઈ રહી હોય. બોલી, ક્યારેક જણાવીશ, હમણાં બસ મારી સાથે ચાલ. તને અને બાળકોને આરામની જરૂર છે. હું મૂંઝવણમાં હતી. દિલ કહેતું હતું ન જા, અજાણી છે, પણ અક્કલ કહેતી હતી કે બીજો રસ્તો જ શું છે. બાળકોના ચહેરા યાદ આવ્યા અને મેં હા પાડી દીધી. તે ઓરત આગળ વધી અને ગાડીનો દરવાજો ખોલ્યો. મેં બાળકોને વારાફરતી અંદર બેસાડ્યા. ગાડીની સુગંધ જાણે કોઈ બીજી દુનિયાની હતી. સીટ પર બેસતા જ બાળકોએ આંખો બંધ કરી લીધી, જાણે પહેલીવાર શાંતિનો શ્વાસ મળ્યો હોય. રસ્તામાં ખામોશી હતી, પણ તે ખામોશી ભારે ન હતી. તેણે બેગમાંથી જ્યુસ કાઢીને બાળકોને આપ્યો અને થર્મસમાંથી ચા કાઢીને મારા હાથમાં મૂકી દીધી. મારી આંખો ભરાઈ આવી. મેં ભીના ગળે પૂછ્યું, તમે અમને કેમ લાવ્યા છો? શું તમે અમને જાણો છો? તેણે મારી આંખોમાં જોતા કહ્યું, હા, હું તને જાણું છું, બસ તું મને નથી જાણતી. તને મળવામાં થોડું મોડું થઈ ગયું, પણ હવે તું મારી સામે છે, બસ એટલું જ કાફી છે. હું ચૂપ થઈ ગઈ. મારા માટે બસ એટલું જ કાફી હતું કે મારા બાળકો નરમ સીટ પર સૂઈ રહ્યા હતા અને આજની રાત ખુલ્લા આસમાન નીચે નહીં, પણ એક સુરક્ષિત છત નીચે ગુજરશે. તેણે ફોન લગાવ્યો અને બસ એટલું જ કહ્યું, હા, તે મળી ગઈ છે. બાળકો પણ સાથે છે. હું પહોંચી રહી છું. મેં નજર ઝુકાવી લીધી. કંઈક સમજાયું, પણ ઘણું બધું હજી પણ ધૂંધળું હતું. લગભગ 15 મિનિટ પછી ગાડી એક વિશાળ હવેલીની સામે ઊભી રહી. દરવાજો ખુલતા જ હું થંભી ગઈ. ન તે સાંકડી ગલી હતી, ન રોડ, ન તે તૂટેલો ફર્શ જેના પર મારા બાળકો સૂતા હતા. અહીં તો સંગેમરમરની ચમકતી ટાઇલ્સ, ફૂલોથી મહેકતો દરવાજો અને એટલો આલીશાન નજારો હતો જાણે હું કોઈ બીજી દુનિયામાં આવી ગઈ હોઉં. જેણે મારા નંગા પગ તે મખમલી ગાલીચા પર પડ્યા,
જેની કિંમત કદાચ મારી વર્ષોની મહેનતથી પણ વધારે હશે. તો મને અજીબ સંકોચ થયો. બાળકો પણ એકદમ ચૂપ હતા, જાણે સમજી ગયા હોય કે અહીં અવાજ નથી કરવાનો. ત્યારે સફેદ યુનિફોર્મ પહેરેલી 3 ઓરતો આવી. એકે મારા દીકરાને ગોદમાં લીધો, બીજીએ દીકરીનો હાથ પકડ્યો અને બોલી, અમે તેમને ઉપર લઈ જઈએ છીએ, નવડાવીને ખાવાનું ખવડાવી દઈશું, તમે નિશ્ચિંત રહો. મેં સવાલ કરતી નજરોથી તે ઓરત તરફ જોયું જેણે અમને આશરો આપ્યો હતો. તેણે આશ્વાસન આપતા માથું હલાવ્યું અને મેં બાળકોને જવા દીધા. તેમના પગલાં હવે શકૂન તરફ વધી રહ્યા હતા. તે ઓરત બોલી, ચાલ મારી સાથે. હું તેની પાછળ ચાલી. અમે એક વિશાળ હોલમાં પહોંચ્યા. છત એટલી ઊંચી હતી કે અવાજ ગૂંજતો હતો. દિવાલો પર ઘણી પ્રખ્યાત અને ખાનદાની તસવીરો ટાંગેલી હતી. પણ ત્યારે મારી નજર એક મોટી તસવીર પર જઈને અટકી ગઈ. સફેદ કોટ, ગુલાબી ટાઈ, તે જ સંજીદા ચહેરો અને તે જ આંખો જે દરરોજ રાત્રે મારા સપનામાં આવતી હતી. મારા પતિ. મારા પગ એમ રોકાયા જાણે કોઈએ મારા શ્વાસ છીનવી લીધા હોય. મેં બંને હાથોથી મારી છાતી પકડી લીધી. હા, આ એ જ છે. તે ઓરતે મારા ખભા પર હાથ મૂક્યો. મારી અંદર યાદોનો શોર હતો, તોફાન હતું, પણ જુબાનથી એક શબ્દ ન નીકળ્યો. મારી નજરો તે તસવીર પરથી હટી જ નહોતી રહી. દિલ એક પળ માટે એમ ધબક્યું જાણે વર્ષો પછી કોઈ પોતાનાને જીવતો જોઈ લીધો હોય. હું પથ્થરની મૂર્તિ બની ગઈ હતી અને સમય જાણે ત્યાં જ થંભી ગયો હતો. પછી તે મને એક નાના સાફ સુથરા રૂમમાં લઈ ગઈ. લાકડાના મેજ પર એક ફાઇલ રાખી અને બોલી, બેસ, તને ઘણું બધું જણાવવાનું છે. હું ધીરેથી બેસી ગઈ. મારી આંગળીઓ એકબીજામાં ગૂંથાઈ રહી હતી. તેણે ફાઇલ ખોલી અને કેટલાક કાગળો મારી સામે મૂકી દીધા. આ જો, તારા પતિએ તેમના છેલ્લા દિવસોમાં આ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. કંપનીના 50% શેર તારા અને તારા બાળકોના નામ પર છે. આ તેમની વસિયત છે, બેંક સ્ટેટમેન્ટ છે, પ્રોપર્ટી રેકોર્ડ્સ છે. પણ તારું નામ દરેક જગ્યાએથી મિટાવી દેવામાં આવ્યું. હું કાગળોને જોતી રહી, પણ દિમાગ શૂન્ય હતું. બસ એક જ વાક્ય મારા કાનમાં ગૂંજી રહ્યું હતું. તને ગાયબ કરી દેવામાં આવી. મારી જુબાનમાંથી ધ્રુજતા નીકળ્યું. કોણે? તે બોલી, ખબર પડી જશે. પણ પહેલાં એ સમજ કે તું માત્ર એક પત્ની કે માં નથી, તું કાનૂની વારસ છે અને તને વર્ષોથી છેતરવામાં આવી છે. તેના અવાજમાં પૂરો વિશ્વાસ હતો. મેં હિચકિચાટ સાથે પૂછ્યું, તમને આ બધું કેવી રીતે ખબર પડી? તેણે જણાવ્યું, તારા પતિ મારા બિઝનેસ પાર્ટનર હતા. જ્યારે તેમનું મૃત્યુ થયું તો મને અજીબ લાગ્યું કે તેમની પત્ની અને બાળકો સામે કેમ ન આવ્યા, કોઈ વારસ દાવો કરવા કેમ ન પહોંચ્યો. મેં તપાસ કરાવી પણ તારા વિશે કોઈ સુરક ન મળ્યો. બસ એટલું સાંભળવામાં આવ્યું કે પત્ની બાળકો સહિત ક્યાંક ગાયબ થઈ ગઈ છે. કેટલાક લોકોએ તો અહીં સુધી અફવા ઉડાવી કે તું કોઈ બીજા મર્દ સાથે ભાગી ગઈ છે. મારી આંખો બંધ થઈ ગઈ, શ્વાસ રોકાવા લાગ્યા. તેણે આગળ કહ્યું, મને વિશ્વાસ ન હતો. હું જાણતી હતી કે તે તને કેટલો પ્રેમ કરતા હતા અને તું આવું ક્યારેય ન કરી શકે. ત્યારે મેં તને શોધવાનું શરૂ કર્યું. તારા જૂના ઘરે ગઈ, પણ ત્યાં કોઈ બીજું રહી રહ્યું હતું. તારું નવું સરનામું કોઈને નહોતું ખબર. સોશિયલ મીડિયા, કાનૂની જરીએ, પ્રોપર્ટી એજન્ટ્સ, દરેક જગ્યાએ તપાસ કરી, પણ તારું નામ ક્યાંય ન મળ્યું. અને આજે તું મારી સામે છે. આ બધું તારું છે, પણ હવે તારે તારા હક માટે ઊભા થવું પડશે. હું ખામોશ રહી. રૂમમાં ઘેરો સન્નાટો હતો. દિવાલ પર એક જૂની તસવીર ટાંગેલી હતી. મારા પતિ અને તે ઓરત, કોઈ એવોર્ડ શોમાં. બંને ખુશ દેખાઈ રહ્યા હતા. દિલમાં એક સવાલ ઉઠ્યો, પણ મેં તેને દબાવી દીધો. તે બોલી, મને ખબર છે તને બધું સમજવામાં સમય લાગશે, પણ યાદ રાખજે, તું તન્હા નથી. મેં ધીમા અવાજમાં કહ્યું. મને લાગતું હતું મારી દુનિયા ખત્મ થઈ ગઈ છે. હું બસ એક જીવતી લાશ છું. તેણે નરમાઈથી જવાબ આપ્યો, નહીં, તું ફક્ત કોઈની સંપત્તિ નથી. તારું પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ છે. હવે સમય છે પોતાના માટે અને પોતાના બાળકો માટે જીવવાનો. તે રાત મને ઊંઘ ન આવી. બાળકો તો ગાઢ ઊંઘમાં શાંતિથી સૂઈ રહ્યા હતા, પણ હું જાગતી રહી. છતને ઘૂરતા ઘૂરતા વારંવાર તે ફાઇલ, તે તસવીરો, તે ઓરતની વાતો અને સૌથી વધીને તે સચ મારા દિમાગમાં ફરતો રહ્યો. તે સચ જે વર્ષોથી મારાથી છુપાવવામાં આવ્યો હતો. હું ઈચ્છતી તો તે જ વખતે બધું પૂછી લેતી, પણ મેં પોતાને રોકી. મને ખબર હતી કે સવારે જે રાઝ ખુલવાના છે તે મારી જિંદગીને પૂરી રીતે બદલી નાખશે, અને તેના માટે મારે પૂરા હોશમાં રહેવું પડશે. બીજા દિવસે નાસ્તો પણ તેની સાથે જ થયો. બાળકોએ પહેલીવાર કોઈ ડર અને ફરિયાદ વગર પેટ ભરીને ખાધું. તે જગ્યા, તે વાસણો, તે નોકર, બધું જ મારા માટે અજાણ્યું હતું, જાણે કોઈ સપનું હોય. પણ હું તેને સચ માનવા પર મજબૂર હતી, કારણ કે હવે મારી અંદર જૂઠ સહન કરવાની હિંમત નહોતી બચી. સવારે 10 વાગે તે ઓરત ફરી મારા રૂમમાં આવી. આ વખતે તેના હાથમાં એક બીજી ફાઇલ હતી. તેણે પૂછ્યું, શું તું તૈયાર છે? મેં માથું હલાવ્યું અને કહ્યું, હવે સચ સાંભળવા માટે કોઈ તૈયારીની જરૂર નથી. અમે બંને ફરીથી તેના ઓફિસ રૂમમાં બેઠા. તેણે ફાઇલ ખોલી
અને એક કાગળ બતાવ્યો. આ તે ઇન્સ્યોરન્સ પોલિસી છે જે તારા પતિએ લીધી હતી. આમાં નોમિની તરીકે તારું અને તારા બાળકોનું નામ અંકિત છે. મેં કાગળ જોયો. ખરેખર દરેક લાઇન પર મારું નામ અને બાળકોની ઓળખ નોંધાયેલી હતી. તેણે ફરી બીજો કાગળ કાઢ્યો અને કહ્યું, આ એક ક્લેમ ફોર્મ છે. જરા જુઓ, અહીં કોની સહી છે? હું ઝૂકીને જોવા લાગી અને મારી દુનિયા જાણે ત્યાં જ રોકાઈ ગઈ. તે મારા સગા ભાઈની સહી હતી અને મારી જગ્યા પર જાલી નકલી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેણે સમજાવ્યું, તારા પતિના મૃત્યુના તરત બાદ તારા ભાઈએ બધા મામલા પોતાના કબજામાં લઈ લીધા. તારું જૂનું ઘર વેચી દીધું અને પોતાની કોઈ જાણ પીછાણના જરીએ પોલીસ રિપોર્ટમાં તને લાપત્તા જાહેર કરાવી દીધી. ન પોસ્ટમોર્ટમની તસવીરો લેવાઈ, ન મૃત્યુ પર કોઈ તપાસ થઈ. બધું જ જલ્દી દફનાવી દેવામાં આવ્યું. જાણે તારા પતિની સાથે સાથે તારું અસ્તિત્વ પણ મિટાવી દેવામાં આવ્યું હોય. જાણે મેં હેરાની અને દર્દથી પૂછ્યું, પોલીસે આ બધું કેવી રીતે માની લીધું? તો તેણે કહ્યું, તેમણે પોતાના પ્રભાવ અને પૈસાથી બધાના મોઢા બંધ કરાવી દીધા. મેં ઇન્સ્યોરન્સ કંપનીથી ખબર કઢાવી તો માલુમ પડ્યું કે બધી રકમ કાઢી લેવામાં આવી છે. જ્યારે મેં સવાલ ઉઠાવ્યો તો મને પણ ગેરમાર્ગે દોરવામાં આવી. મેં ધીમા અને ધ્રુજતા સ્વરે પૂછ્યું, કેટલી રકમ હતી? તેણે સહેજતાથી જવાબ આપ્યો, લગભગ 4 કરોડ. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું મારા બાળકોને 2 સમયની રોટલી માટે તરસાવતી રહી, લોકોના ધક્કા ખાતી રહી, અને તે લોકો, મારા જ ભાઈ, મારી જ દોલત પર મોજ કરતા રહ્યા. તેણે ફાઇલમાંથી બેંક સ્ટેટમેન્ટ પણ કાઢ્યું અને જણાવ્યું, આ એ જ એકાઉન્ટ છે જેમાં તારા પતિની સેટલમેન્ટની રકમ આવી હતી. થોડા જ દિવસોમાં બધી રકમ કાઢી લેવામાં આવી. આ એકાઉન્ટ તારા નામ પર હતું, પણ સરનામું બદલી દેવામાં આવ્યું હતું. તારા નકલી હસ્તાક્ષર લગાવવામાં આવ્યા અને હવે આ એકાઉન્ટનો કોઈ પણ રેકોર્ડ તારી ઓળખ નંબર સાથે જોડાયેલો નથી. ખૂબ મુશ્કેલ અને મહેનતથી મેં આ બધા સબૂત ભેગા કર્યા છે. આ બધું સાંભળીને હું ખુરશીથી ટેકાઈ ગઈ. મને લાગ્યું આખો રૂમ ફરી રહ્યો છે. દરેક ફાઇલ, દરેક દસ્તાવેજ મારા શરીર પર છરીની જેમ ચાલી રહ્યા હતા. મેં ધ્રુજતા પૂછ્યું, અને મારા પતિની કંપની? તેનો મામલો હજી પણ ચાલી રહ્યો હતો. તેના શેર તારા અને બાળકોના નામ પર હતા. બસ કાનૂની રીતે દાવો કરવો બાકી હતો. હું બિઝનેસ પાર્ટનર હોવાના નાતે બધું તો રોકી નહોતી શકતે, પણ મેં કોશિશ ક્યારેય ન છોડી. લોકો જાતની વાતો કરતા હતા. કોઈ કહેતું તું ભાગી ગઈ છે, કોઈ કહેતું તારા પતિએ પોતે તને કાઢી મૂકી. એક વકીલે તો અહીં સુધી કહ્યું કે આ પ્રકારની ઓરતો પૈસા માટે કંઈ પણ કરી શકે. તે વખતે મારા હાથ ગુસ્સાથી કસાઈને બંધ થઈ ગયા. પહેલીવાર મેં મારા માટે ગુસ્સો મહેસૂસ કર્યો, પણ આ વખતે તે ગુસ્સો આંખોથી ન વહ્યો, પણ દિલમાં એક આગ બનીને જામી ગયો. મેં નક્કી કરી લીધું કે હવે હું ખામોશ નહીં બેસું. તેણે હસીને કહ્યું, મેં જાણતી હતી તું આ જ કહીશ, એટલે જ મેં બધું તૈયાર રાખ્યું છે. કાલથી અમે કાનૂની કાર્યવાહી શરૂ કરીશું, પણ તે પહેલાં તારે તારી ઓળખ અને બાળકોના અસ્તિત્વને કાગળો પર ફરીથી જીવતા કરવા પડશે. મેં દ્રઢતાથી કહ્યું, હું તૈયાર છું. હવે મારા બાળકોનું ભવિષ્ય દાવ પર છે અને હું તેમનો હક લઈને રહીશ. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, અમે આ જંગ સાથે લડીશું. તે પળે મને લાગ્યું કે તે ઓરત માત્ર મારી બિઝનેસ પાર્ટનર નહીં, પણ મારી જિંદગીની સૌથી મોટી હમસફર છે. મારી આંખોમાં નમી હતી, પણ તે નબળાઈની નહીં, તાકાતની નિશાની હતી. હવે મારા દરેક શ્વાસ અને દરેક પગલું એક જંગ હતી. સૌથી પહેલાં બાળકોને સુરક્ષિત કરવામાં આવ્યા. તેમને હવેલીના એક અલગ ભાગમાં રાખવામાં આવ્યા, જ્યાં એક નર્સ, મનોવૈજ્ઞાનિક અને ટીચર તેમની દેખભાળ કરી રહ્યા હતા. તેમની તબિયત, ખોરાક અને ભણતરનો પૂરો ઇંતજામ થઈ ગયો. આ પછી મેં પોતાને બદલવાનું શરૂ કર્યું. સૌથી પહેલું કામ હતું કાનૂની દસ્તાવેજ બહાલ કરાવવાનું. હું ઓફિસ ગઈ, મારું નવું ઓળખપત્ર બનાવ્યું, બાળકોના જન્મ પ્રમાણપત્ર કઢાવ્યા અને પતિનું અસલી મૃત્યુ પ્રમાણપત્ર મેળવ્યું. આ બધું આસાન ન હતું, પણ તેની ટીમ દરેક પગલે મારી સાથે હતી. દરેક સહી, દરેક તસવીર મને ફરીથી જિંદગી તરફ લઈ જઈ રહી હતી. પછી અમે સબૂત એકઠા કરવાનું શરૂ કર્યું. સૌથી અગત્યનું હતું કંપનીના અસલી રેકોર્ડ અને સચ્ચાઈને સાબિત કરવું. આમાં અમને જૂના એકાઉન્ટન્ટ અને ઇન્સ્યોરન્સ કંપનીના એક રિટાયર્ડ ઓફિસર પાસેથી મદદ મળી. આ દરમિયાન અમને વિકાસ મળી ગયો. તે મારા પતિનો જૂનો ડ્રાઈવર હતો જે વર્ષોથી લાપતા હતો. તેણે સામે આવીને કહ્યું, દીદી, મેં મારી આંખોથી જોયું હતું. તે સહીઓ સાહેબની નહોતી. બધું જ મારી સામે થયું હતું. મને ધમકાવવામાં આવ્યો હતો કે જો મેં સચ કહ્યું તો મારા પરિવારને મારી નાખવામાં આવશે. એટલે હું ચૂપ રહ્યો. અમે તેની ગવાહી રેકોર્ડ કરી લીધી. પછી અમે સૌથી મોટો દાવ રમ્યો, ભાભીની કોલ રેકોર્ડિંગ. તે અવારનવાર સાંજે પોતાના પતિ સાથે ફોન પર વાત કરતી હતી. અમારી ટીમના એક માહિરે તેમના નોકર પાસેથી જૂનો નંબર કઢાવ્યો અને એક અજાણ્યા નંબરથી કોલ કરાવ્યો. વાતો જ વાતોમાં તેને ઉશ્કેરવામાં આવી. રેકોર્ડિંગમાં ભાભીને પૂછવામાં આવ્યું, સાંભળો, તમે તે દિવસે ફ્રિજ પર તાળું કેમ લગાવ્યું હતું? ભાભીનો બેદરકાર અવાજ આવ્યો, તને તો ખબર છે, જો હું તાળું ન લગાવત તો તે ઓરત ક્યારેય ઘર ન છોડત.
મને ખબર હતી કે તે એક માં છે, બાળકોની ભૂખ જોઈ નહીં શકે અને પોતે ચાલી જશે. અમારે તેને બહાર કાઢવી જ હતી, જે અમે કરી દીધું. હવે તે ચાલી ગઈ છે, અમે તેના પૈસા પર આરામથી મોજ કરીશું. આ સાંભળીને મારા હાથ ધ્રુજી ઉઠ્યા. મેં સ્ક્રીન બંધ કરી દીધી, પણ તે ઝહેરીલો અવાજ મારા દિમાગમાં ગૂંજતો રહ્યો. આ સબૂત એવો હતો જેને કોઈ નકારી નહોતું શકતું. તેમના પોતાના ગુનાનો કબૂલનામું. બીજા દિવસે મેં વર્ષો પછી પહેલીવાર ભાઈને ફોન કર્યો. તેણે મારો અવાજ સાંભળતા જ ઓળખી લીધો. તું ક્યાંથી બોલી રહી છે? મેં જવાબ આપ્યો, ત્યાંથી, જ્યાંથી તે મને મિટાવવાની કોશિશ કરી હતી. પણ હું બચી ગઈ અને હવે બધું જાણી ચૂકી છું. ઇન્સ્યોરન્સની રકમ, જાલી સહી અને ફ્રિજ પર તાળું, બધું જ. તે ગુસ્સામાં ચીસો પાડ્યો. શું બકવાસ કરી રહી છે? કોના કહેવા પર આ બધું બોલી રહી છે? મેં શાંતિથી કહ્યું, સબૂત મારી પાસે છે અને કાનૂની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. હવે અદાલત ફેસલો કરશે. તે થોડીવાર ચૂપ રહ્યો. પછી બોલ્યો, તને ખબર નથી તું કોની સાથે ટકરાઈ રહ્યો છે? મેં કોલ કાપી દીધો અને વિચાર્યું, જ્યારે એક માં ઇન્સાફ માટે ઊભી થાય છે તો તેની સામે મોટામાં મોટી સાજિશ પણ ઘૂંટણ ટેકવી દે છે. બીજી સવારે ભાઈએ પોતાની હદ પાર કરી દીધી. સિક્યોરિટીએ ખબર આપી કે એક દાડી જબરદસ્તી ગેટથી અંદર ઘૂસવાની કોશિશ કરી રહી છે. કેમેરામાં સ્પષ્ટ દેખાયું કે તે મારો ભાઈ હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તેમની ગિરફ્તાર કરી લીધા. તેમની પાસેથી ડરાવવા ધમકાવવાનો સામાન જપ્ત થયો. આ તેમની બોખલાહટ હતી. પણ હવે હું ડરવાની નહોતી. દરેક જખ્મ હવે મારું હથિયાર બની ચૂક્યું હતું. સુનાવણીનો દિવસ આવ્યો. મેં સાદા સફેદ કપડાં પહેર્યા હતા, જે સચ્ચાઈ અને અજવાળાનું પ્રતીક હતું. મારી સાથીએ કહ્યું, આજે તું માત્ર ગવાહ નહીં, આ આખી કહાનીનું કેન્દ્ર છે. હું અદાલતમાં દાખલ થઈ. માહોલ ગંભીર હતો. મારા ભાઈ અને ભાભી કઠેડામાં ઊભા હતા. તેમના ચહેરા પરથી તે જૂનો ઘમંડ ગાયબ હતો. ભાઈનો ચહેરો પીળો હતો અને ભાભી ગભરાટમાં વારંવાર પોતાની ચાદર ઠીક કરી રહ્યા હતા. જજ સાહેબ આવ્યા અને કાર્યવાહી શરૂ થઈ. અમારા વકીલે કહ્યું, માય લોર્ડ, વિનયે પોતાની પૂરી જાગીર પોતાની પત્ની અને બાળકોના નામ કરી હતી. આ રહી નોટરાઇઝ્ડ વસિયત. વિપક્ષી વકીલે દલીલ કરી કે આ સબૂત પહેલાં કેમ ના આવ્યો? જજે સખ્તીથી પૂછ્યું. અસલી સવાલ એ છે કે વારસને ગાયબ કેમ કરવામાં આવ્યો? આ પછી ગવાહોનો તાંતો લાગી ગયો. બેંકના ગવાહે સાબિત કર્યું કે વિનયના મૃત્યુના તરત બાદ નકલી ઓળખથી પૈસા કાઢવામાં આવ્યા. ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે એક આદમીએ દાવો કર્યો હતો કે પત્ની લાપત્તા છે. જજે ટિપ્પણી કરી, આનો મતલબ એ એક સુનિયોજિત સાજિશ હતી. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. ભાઈએ ગુસ્સામાં ખુરશી પર હાથ માર્યો, જાણે હજી પણ પોતાની હાર સ્વીકાર ન કરી શકતો હોય. ત્યારે સૌથી મોટો ધમાકો થયો. અદાલતમાં તે વિડિયો રેકોર્ડિંગ ચલાવવામાં આવ્યું. ભાભીનો અવાજ આખા કોર્ટરૂમમાં ગુંજી ઉઠ્યો. તાળું મેં જ લગાવ્યું હતું, જેથી તે ઘર છોડી દે. વિડિયો ચાલતા જ જજના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે પૂછ્યું, શું આ અવાજ આજનો છે? વકીલે કહ્યું, જી હા, ફોરેન્સિક તપાસ માટે અમે તૈયાર છીએ. મામલો હવે માત્ર ધોખાધડીનો ન રહ્યો હતો. જજે કહ્યું, આ મામલો ફક્ત વિરાસતનો નહીં, પણ એક વિચારેલી સાજિશ અને ઇન્સાનિયતની વિરુદ્ધ અપરાધનો છે. પણ અંતમાં અમારા વકીલે એક એવો દસ્તાવેજ રજૂ કર્યો જેણે બધાના પગ નીચેથી જમીન ખસકાવી દીધી. માય લોર્ડ, આ વિનયની ફરીથી મેળવવામાં આવેલી પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. આમાં શરીરમાં ઝહેરના હળકા લક્ષણો અને એક અજાણ્યા ઇન્જેક્શનનું નિશાન મળ્યું છે. અમારી તપાસમાં ખબર પડી કે મરવાના થોડા દિવસ પહેલાં વિનયનો પોતાના એકાઉન્ટન્ટ સાથે ઝઘડો થયો હતો. અદાલતે તે એકાઉન્ટન્ટને કઠેડામાં બોલાવ્યો. પહેલાં તો તે હિચકિચાયો, પણ પછી તેણે કબૂલ કરી લીધું કે મને ધમકાવવામાં આવ્યો હતો કે જો મેં કંપનીના દસ્તાવેજોમાં હેરાફેરી ન કરી અને વિનયસરની સહીના નમૂના તેમના સુધી ન પહોંચાડ્યા તો મારો ખરાબ હાલ થશે. શરૂઆતમાં મને લાગ્યું કે આ માત્ર કોઈ પારિવારિક કે અંદરની સમજૂતી છે, પણ પછીથી ખબર પડી કે ઈરાદા કંઈક બીજા હતા. તેની ગવાહીએ આખા મામલાનો રૂખ જ બદલી નાખ્યો. અદાલતના રૂમમાં ગહેરી ખામોશી છવાઈ ગઈ. તે જ ખામોશી જે કોઈ મોટા તોફાન કે મોટા ખુલાસા પહેલાં હોય છે. દરેક દિવાલ, દરેક ખુરશી અને દરેક નજર કોઈ નવા સચની રાહમાં હતી. અમે ઘણા દિવસોની દલીલો અને સબૂતોથી એક મજબૂત મુકદ્દમો બનાવી ચૂક્યા હતા. જજના ચહેરા પર હવે મૂંઝવણ ઓછી અને વિશ્વાસ વધારે હતો. અમે અમારી છેલ્લી દલીલ તરફ વધી જ રહ્યા હતા કે ત્યારે દરવાજા પર હલચલ થઈ. તે ઓરત જેણે મારા માટે આ આખી લડાઈ લડી હતી, અદાલતમાં દાખલ થઈ. પણ આ વખતે તે એકલી નહોતી. તેની સાથે સફેદ કપડામાં એક શખ્સ હતો, જે એક નર્સનો સહારો લઈને ધીરે ધીરે ચાલી રહ્યો હતો. તેની ચાલમાં નબળાઈ દેખાઈ રહી હતી, જાણે તે કોઈ લાંબી બીમારી અને જાનલેવા તકલીફમાંથી ગુજર્યો હોય. તેના ચહેરા પર જિંદગીની હળવી ચમક તો હતી, પણ આંખોમાં હજી પણ પૂરી રોશની નહોતી પાછી ફરી. જેમ જે તે રોશનીમાં આવ્યો, મારા શ્વાસ થંભી ગયા. મારી નિગાહો થોડી પળ માટે જડ થઈ ગઈ અને પછી દિલ એટલું જોરથી ધડકવા લાગ્યું જાણે પાંસળીઓ તોડી નાખશે.
હું બેસાકતા મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. મેં બાળકોને પાસે બોલાવ્યા. મોટી દીકરીએ મારો હાથ કસકસાવીને પકડી લીધો અને પૂછ્યું, મમ્મી, આ કોણ છે? મારા મોઢામાંથી અવાજ ન નીકળ્યો. બસ ધ્રુજતા હાથોથી તે તરફ ઇશારો કર્યો. તે શખ્સ ધીરે ધીરે લોકોની વચ્ચેથી થતો મારા નજીક આવ્યો. મારી સાથી ઓરતે મારા કાનમાં ઝૂકીને નરમાઈથી કહ્યું, આ એ જ છે જેને તે વર્ષોથી રડતા રડતા પોકાર્યા હતા. આ તારા પતિ છે, વિનય. મેં અવિશ્વાસથી તેમનો ચહેરો જોયો. સમય અને તકલીફે તેમના ચહેરા પર ઊંડા નિશાન છોડી દીધા હતા. પણ તે આંખો હું મરતા દમ સુધી નહીં ભૂલી શકું. તેમણે મારા બાળકો તરફ જોયું. અચાનક જાણે તેમની યાદદાશ્તના બંધ દરવાજા ઉપર કોઈએ ટકોર કરી હોય. તેમના શ્વાસ તેજ થઈ ગયા અને તે બબડ્યા, આ અવાજો, આ બાળકો? તેમના લથડતા પગલાં તેજ થઈ ગયા. તે પડ્યા નહીં, રોકાયા નહીં, સીધા મારા દીકરાની સામે આવીને થંભી ગયા. ઝૂકીને ધ્રુજતા હાથોથી તેનો ચહેરો પકડી લીધો. દીકરો હેરાન થઈને મારી તરફ જોવા લાગ્યો. મમ્મી, આ મને મારા નામથી કેવી રીતે જાણે છે? હું પાછળ ન હટી, પણ આગળ વધી અને ભીના ગળે કહ્યું, બેટા, આ તારા પપ્પા છે. આ સાંભળતા જ જાણે બધું જ સાબિત થઈ ગયું. મારા અવાજે જાણે તેમની સૂતેલી આત્માને જગાડી દીધી. તેમની આંખોમાંથી આંસુઓનો વરસાદ વહી નીકળ્યો. તે બોલ્યા, તું જીવતી છે? મને તો જણાવવામાં આવ્યું હતું કે તમે બધા ચાલી ગયા છો. આ કહેતા જ તે મારાથી અને બાળકોથી લીપટી ગયા. તેમની બાહોમાં શારીરિક નબળાઈ હતી, પણ જઝ્બો અને પ્રેમ તે જ જૂનો હતો. મેં તેમને એમ પકડ્યા જાણે કોઈ વિખૂટું પડેલું પંખી તોફાનોથી લડીને પોતાના માળામાં પાછું આવ્યું હોય. બાળકો તેમના પગથી લીપટી ગયા. દીકડો જોરજોરથી ચીસો પાડી રહ્યો હતો, પપ્પા, પપ્પા. અદાલતમાં સન્નાટો કથરાયેલો હતો, પણ આ સન્નાટો દુઃખનો નહીં, પણ વિસ્મયનો હતો. જજ પણ પોતાની ખુરશીથી આગળ ઝૂકીને આ નજારો જોઈ રહ્યા હતા. કોઈએ કોઈ સવાલ ન કર્યો, કોઈએ વાંધો ન ઉઠાવ્યો. બધાને અહેસાસ થઈ ગયો હતો કે આજની આ વાપસી કોઈ પણ કાનૂની ગવાહીથી ક્યાંય વધારે મોટી છે. ત્યારે મારા વકીલોએ જજ પાસેથી ઇજાઝત માંગી કે આ શખ્સ પોતાનું નિવેદન આપે. જજે તરત હા પાડી અને વિનયને ખુરશી આપવામાં આવી. તેમણે નજર ઉછાળી અને ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું. મારું નામ વિનય છે. હું આ કંપનીનો સીઈઓ હતો. મને આ વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે મારો પરિવાર ખત્મ થઈ ચૂક્યો છે અને હું પોતે પણ મોતની નજીક છું. પણ સચ્ચાઈ એ છે કે હું જીવતો હતો. મારું કથિત મૃત્યુ કોઈ દુર્ઘટના નહીં, પણ એક ગહેરી સાજિશ હતી. મને ઇન્જેક્શન આપવામાં આવતા હતા જેથી મારી યાદદાશ્ત ચાલી જાય અને હું સુદબુદ્ધ ખોઈ બેસું. જજે પૂછ્યું, શું તમને યાદ છે કે તે લોકો કોણ હતા? વિનયે એક પળ માટે માથું ઝુકાવ્યું. પછી આંગળી ઉઠાવી અને સખત અવાજમાં કહ્યું, તે મારા ભાઈ અને તેમની પત્ની હતી. આ સાંભળીને અદાલતમાં જાણે ધમાકો થઈ ગયો. જજના હાથમાંથી કલમ પડી ગઈ અને બધાની નજરો મારા ભાઈ અને ભાભી પર ટકી ગઈ. તે બંને પોતાની ખુરશીઓ પર બુત બની ગયા હતા. ભાભીએ હાથ જોડવાની કોશિશ કરી, પણ જજે તરત દાંટતા કહ્યું, આવી હરકતો અદાલતમાં બરદાશ્ત નહીં કરવામાં આવે. વિનયે આગળ જણાવ્યું, મને એક પ્રાઇવેટ ક્લિનિકના તહેખાનામાં રાખવામાં આવ્યો હતો, જ્યાં મારા બધા કાગળ ગાયબ કરી દેવામાં આવ્યા. કેટલાક જૂના વફાદાર મુલાઝિમોને શંકા થઈ. તેમણે એક સામાજિક સંસ્થા અને મારી બિઝનેસ પાર્ટનર સુધી ખબર પહોંચાડી. લાંબા ઇલાજ પછી આજે જ્યારે મેં મારા બાળકોનો અવાજ સાંભળ્યો તો મને બધું યાદ આવી ગયું. તેમની વાત સાંભળીને મેં આંસુ ભરેલી આંખોથી આસમાન તરફ જોયું. મેં તો રબ પાસેથી માત્ર ઇન્સાફ માંગ્યો હતો, પણ તેણે મને મારો સુહાગ પાછો આપી દીધો. જજે ફેસલો સુરક્ષિત રાખતા કાર્યવાહી રોકી દીધી. બહાર નીકળતા જ મીડિયાએ સવાલોનો વરસાદ કરી દીધો, પણ મારી પાર્ટનરે બધાને ચૂપ રહેવાનો ઇશારો કરતા કહ્યું, આજે અમે બસ તે ઉપરવાળાના શુક્રગુજાર છીએ. એક પત્નીએ ઇન્સાફ માંગ્યો હતો અને તેને તેની દુનિયા મળી ગઈ. હવે કાનૂન પોતાનું કામ કરશે. મારા પતિને સુરક્ષા ઘેરામાં ગાડી સુધી લઈ જવામાં આવ્યા. બાળકો તેમનો હાથ છોડવા તૈયાર નહોતા. દીકરી વારંવાર તેમની શર્ટ પકડી લેતી, જાણે ડર હોય કે તે ફરી ક્યાંક ગાયબ ન થઈ જાય. અમે બધા પોતાના ઘરે પાછા ફર્યા. એ જ ઘર જે ગઈકાલ સુધી માત્ર કાગળોમાં અમારું હતું, આજે ખરેખર પોતાનું લાગી રહ્યું હતું. તેમને આરામ કરવા માટે રૂમમાં લઈ જવામાં આવ્યા. હું તેમનો હાથ પકડીને આખી રાત તેમના માથા પાસે બેસી રહી. ત્યાં આ બધું કેવી રીતે સહન કર્યું હશે? તેમણે મારી આંખોમાં જોઈને પૂછ્યું. મેં હસતા હસતા આંસુ લૂછ્યા, કારણ કે મને વિશ્વાસ હતો કે એક દિવસ તને બધું યાદ આવી જશે. મને બસ મારા બાળકો પર અને ભગવાન પર ભરોસો હતો. તે ખામોશ રહ્યા. પછી બોલ્યા, હું બધું ઠીક કરી દઈશ. મેં તેમના હોઠો પર આંગળી રાખીને કહ્યું, હવે આપણે કંઈ ઠીક નથી કરવાનું. આપણે બસ આપણા બાળકો અને આ સચની સાથે જીવવાનું છે કે આપણે સાથે છીએ. તે પળે મને લાગ્યું જાણે મારી આખી જિંદગી પાછી મળી ગઈ હોય. અદાલતમાં જે થયું તે કાનૂનનો કમાલ હતો, પણ જે રબે મારા માટે લખ્યું હતું તે કોઈ પણ અદાલતની પહોંચથી પરે હતું.
બીજા દિવસે જ્યારે જજે અંતિમ ફેસલો સંભળાવ્યો કે તમામ જાગીર, ઘર અને કંપનીના શેર પત્ની અને બાળકોના નામ કરવામાં આવે છે અને દોષીઓને કડક સજા સંભળાવવામાં આવે છે, તો મારી સચ્ચાઈ પર કાનૂનની મોહર લાગી ગઈ. આ ન્યાય મોડેથી મળ્યો, પણ પૂરો મળ્યો. હવે તે ઘર માત્ર ઈંટ પથ્થરની ઇમારત નહોતું રહ્યું, પણ અમારી ખુશીઓની પનાહગાહ બની ચૂક્યું હતું. ઘરની દિવાલો જાણે કહી રહી હોય, તમે પાછા આવી ગયા છો. પતિએ ધીરે ધીરે કારોબાર સંભાળવાનું શરૂ કર્યું, પણ પહેલાં કરતાં વધારે નરમાઈ અને સાદગી સાથે. બાળકો ફરીથી સ્કૂલ જવા લાગ્યા. હું રસોઈમાં ઊભી રહીને તેમની ખિલખિલાહટ સાંભળતી તો દિલ સુકૂનથી ભરાઈ જતું. 6 મહિના વીતી ચૂક્યા હતા. જિંદગી પાટા પર પાછી ફરી આવી હતી. આ મહિનાઓમાં મેં ન મારા ભાઈ ભાભી સાથે કોઈ સંપર્ક કર્યો, ન તેમની કોઈ ખબર લીધી. પણ એક દિવસ દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે પૂજા ઊભી હતી. તે જ જૂની નોકરાણી, જે મારા ભાઈના ઘરે કામ કરતી હતી અને જેણે મારા ખરાબ સમયમાં મને ધૂતકારી હતી. તેની હાલત ફાટેહાલ હતી. તે ગભરાયેલી લાગી રહી હતી. મેં તેને અંદર બોલાવી. પૂજા ખૂબ પરેશાન હતી. તેના હાથમાં એક લિફાફો હતો, જે ધ્રુજી રહ્યો હતો. મેં પૂછ્યું, શું થયું? તેણે નજર ઝુકાવીને ધીરેથી કહ્યું, દીદી, ભાભીની હાલત ખૂબ ખરાબ છે. તે પૂરી રીતે દેવામાં ડૂબી ચૂકી છે અને મકાન માલિકે ઘર ખાલી કરવાનો નોટિસ આપી દીધો છે. હું ચૂપ રહી તો તેણે હિંમત કરીને આગળ જણાવ્યું, ભાઈ જેલમાં છે. હવે ત્યાં તેમનો કોઈ સહારો નથી બચ્યો. બાળકો સ્કૂલ છોડી ચૂક્યા છે, કારણ કે ફીસ આપવાના પૈસા નથી. જે સગા સંબંધીઓ અને દોસ્તો સાથે ક્યારેક ચા પર કલાકો વાતો થતી હતી, આજે તે તેમના માટે દરવાજો પણ નથી ખોલતા. તેની વાતો સાંભળીને હું વિચારોમાં ખોવાઈ ગઈ. 3 દિવસ પછી હું તે જ દરવાજા પર ઊભી હતી, જ્યાંથી મને ક્યારેક ધક્કા મારીને કાઢવામાં આવી હતી. તે જ દરવાજો, જે ક્યારેક મારા માટે અપમાનનું નિશાન હતો, આજે મારા એક મોટા ફેસલાનો ગવાહ બનવાનો હતો. મેં બેલ વગાડી. દરવાજો ખોલ્યો અને સામે ભાભી ઊભી હતી. તેમના ચહેરા પર ન તો તે જૂનો રોબ હતો, ન કોઈ ચમક. બસ ગહેરી થકાવટ, હાર અને લાચારી દેખાઈ રહી હતી. મને જોતાં જ તે સકપકાઈ ગઈ અને થોડા પગલાં પાછળ હટી ગઈ. તેમની આંખોમાં હેરાની હતી અને કદાચ થોડી શરમ પણ. હું નજર મેળવીને ત્યાં જ ઊભી રહી. તે ધ્રુજતા અવાજમાં બોલી, તું અહીં કેમ આવી છે? હવે તું તે બધું જ તને મળી ચૂક્યું છે. પછી હવે શું જોઈએ છે? મેં ખૂબ જ શાંત લહેજામાં જવાબ આપ્યો, હું બદલો લેવા નથી આવી. બસ એક જૂનો હિસાબ પૂરો કરવા આવી છું. આ સાંભળતા જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે ડરતા ડરતા પૂછ્યું, કયો હિસાબ? મેં તેમની આંખોમાં જોતા કહ્યું, તે મારા બાળકોને ભૂખ્યા સોવડાવ્યા હતા. તેમનો હક છીનવ્યો હતો. જો હું ઈચ્છતી તો આજે તારા બાળકોની સાથે પણ એ જ કરી શકતી હતી. મારી પાસે તાકાત પણ છે અને દોલત પણ. પણ હું એક માં છું, તારાની જેમ કઠોર ન હોઈ શકું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મારી વાત ચાલુ રાખી. તારું બધું દેવું મેં ચૂકવી દીધું છે. હવે મકાન માલિક દરવાજો નહીં ખખડાવે. તારા બાળકોની સ્કૂલ ફીસ પણ જમા કરી દેવામાં આવી છે. તેમને ભણતર છોડવાની જરૂર નથી અને ન જ હવે તને રોટલી માટે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર હશે. આ સાંભળતા જ તે ધમ્મ દઈને જમીન પર બેસી ગઈ, જાણે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં ઝૂકીને કહ્યું, તે મારી સાથે જી કર્યું, તેના છતાં મેં આ જંગ મારા બાળકો માટે લડી હતી, બદલા માટે નહીં. હવે વારી તારી છે. પોતાના બાળકો માટે કંઈક કર. ભીખ ન માંગ, નોકરી શોધ, મહેનત કર અને તેમને તે ઇજ્જત પાછી આપ, જેને ક્યારેક તે પોતે પોતાના અહંકારમાં છીનવવાની કોશિશ કરી હતી. તે માથું ઝુકાવી રડતી રહી. કદાચ તેમને પોતાના પર પછતાવો થઈ રહ્યો હતો. હું ત્યાંથી પાછી ફરી તો મારા દિલનો બોજ એકદમ હલકો થઈ ગયો હતો. મને ખબર હતી કે વીતી ગયેલી કાલ પાછી નથી આવી શકતી, પણ એટલું જરૂર હતું કે આજે હું મારા ઝમીરની સામે માથું ઊંચું કરીને ઊભી હતી. મેં દુનિયાની અદાલતમાં મુકદ્દમો જરૂર જીત્યો હતો, પણ અસલી જંગ મેં મારા રબ, મારા ઝમીર અને મારા બાળકોની સામે જીતી હતી. અને આજ મારી અસલી જીત હતી.